રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી, નાની પરબડી અને તોરણિયા શ્રી ખોડલધામ પરિવાર આયોજિત રક્તદાન કે રક્તતુલા નરેશભાઈ પટેલનું અને સન્માન સમારંભ કાર્યક્રમ તથા શ્રી વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ ફરેણી ગામે યોજાયું હતું. ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલનું રક્તતુલા તથા સન્માન સમારંભ અને શ્રી વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ ધોરાજી તાલુકાના ફરેણી ગામે યોજાયો હતો, જેમાં ફરેણી, નાની પરબડી, તોરણિયાના ખોડલધામ પરિવારના લોકો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ફરેણી, નાની પરબડી, તોરણિયા, ખોડલધામ પરિવારની મહિલા તથા પુરુષો તથા ધોરાજી ઉપલેટા અને બહારગામથી પધારેલા આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ફરેણી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ત્યારબાદ શ્રી નરેશભાઈ પટેલને રક્તતુલા તથા સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે. ફરેણી ગામે વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલ ધોરાજી ઉપલેટાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ તથા ધોરાજી ખોડલધામ પરિવારના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ધોરાજી આવવાનો મોકો મળ્યો અને ધોરાજી ખોડલધામ સમિતિએ જે નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ કર્યો અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, એમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે. ધોરાજીમાં જે લેવા પટેલ સમાજ છે એ વાઇબ્રન્ટ સમાજ છે અને આટલો મોટો સમાજ એક સાથે ભેગા થઈ અને આટલો સરસ કાર્યક્રમ કર્યો કે જેનાથી આજુબાજુનો વિસ્તાર નહીં પણ આખા કાઠિયાવાડમાં એક મેસેજ લેવા પટેલ મતલબ ખોડલધામ સંગઠનનો એક મેસેજ આખા ગુજરાતમાં જશે કે આટલો સરસ કાર્યક્રમ ધોરાજી જેવી જગ્યાએથી પણ થયો. અને ધોરાજી હંમેશા મને એવું લાગે છે કે કાઠિયાવાડમાં આગળ પડતી જગ્યા હોવી જોઈએ તો જ આટલું સારી રીતે સંગઠન હોઈ શકે. એટલે અમારા જેટલા બી જૂના ટ્રસ્ટીઓ છે, અમારા જૂના આગેવાનો છે કે જેણે અહીંયા નીવ નાખી અને આટલા બધા લોકોને, યુવાનોને તૈયાર કર્યા, એનું ઋણ ખોડલધામ ટ્રસ્ટને હંમેશા રહેશે. આજે ધોરાજી તાલુકાના ફરેણી ગામે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુના અનાવરણ કાર્યક્રમ, રક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલની રક્તતુલાનો ત્રિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજુબાજુના ગામોમાંથી સમસ્ત લેવા પાટીદાર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને સમાજને વ્યસન મુક્તિ, સમાજની એકતા અને ખોડલધામના જે નવા પ્રકલ્પો છે એ પ્રકલ્પોને પૂર્ણ કરવા માટેનો સૌએ સાથે મળી અને સંકલ્પ લીધો હતો. ભવ્ય કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, સામાજિક, રાજકીય સૌ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.